નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને। દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે જોયું છે કે તંત્ર ત્યારે જાગતું હોય છે કે જ્યારે અત્યારે તો કોઈ દુર્ઘટના બનતી હોય છે અથવા તો કોઈ ઘટના બનતી હોય છે ત્યારે। જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી મોટી હોનારતની આપણે વાત કરીએ તો તે હતી મોરબી બ્રિજની દુર્ઘટના। મોરબી બ્રિજ કે જે પડી ભાંગ્યો ત્યારે ખબર પડી કે ના તરાવ તો આ મોરબી બ્રિજને જે ઝૂલતો પૂલતો કહેવામાં આવતો હતો, પરંતુ તેનું મેન્ટેનન્સ ક્યાંક યોગ્ય કરવામાં ન આવતું હતું ને એટલા કારણે આ બ્રિજ પડી ભાંગ્યો। પછી વાત આવે છે અન્ય એવી દુર્ઘટનાની, અને તે છે ગંભીરા બ્રિજ દુર્ઘટના। વડોદરાનો સૌથી જૂનો અને સૌથી મહત્ત્વનો એ પાદરાનો જે ગંભીરા બ્રિજ હતો કે જે એમ કહેવાય ને કે આવન જાવન માટે સૌથી મહત્ત્વનો અત્યારે તો બ્રિજ કહેવાતો હતો, અને તે બ્રિજની દુર્ઘટના પણ આપણે જોઈ કે જે પ્રમાણે વચ્ચેનો ભાગ જે તૂટી પડ્યો, જે પેલી ટેન્કર જે લટકેલી જોવા મળી હતી। ત્યારબાદની વાત કરવામાં આવે તો અમદાવાદની હું વાત કરું, આ બંને જે ઘટના બની મોરબી બ્રિજ અને ગંભીરા, તે બધામાં એક બ્રિજ તો હતો જ, અને તે હતો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ। બનાવી દીધો અને પછી પણ ક્યાંક એની જ સિચ્યુએશન જોવા મળી કે બનાવ્યો પણ યોગ્ય નથી બનાવ્યો, એટલે અત્યારે તો તોડવાની બાબત હતી, તોડવા માટે ટેન્ડર પણ આપવામાં આવ્યું, પણ હજુ સુધી કંઈ થયું નથી। હાટકેશ્વર બ્રિજ, ગંભીરા બ્રિજ અને મોરબી બ્રિજ, આ બધી ઘટનાઓ બની ત્યારબાદ એમ કહેવામાં આવ્યું કે ના તંત્ર અત્યારે તો કામગીરી કરી છે, પરીક્ષણ જે શરૂ કર્યા છે, પણ સુભાષ બ્રિજની જે પરિસ્થિતિ સામે આવી, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સૌથી મહત્ત્વનો બ્રિજ કે જે તમામ રાહદારીઓ માટે એક અત્યારે આશીર્વાદ સમાન હતો, ને તે સુભાષ બ્રિજ પણ ક્યાંક તૂટવાને આરે આવવાનો હતો ને તે આવી ગયો। જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા પણ કહેવામાં આવ્યું કે હવે આ બ્રિજ પણ તોડી પાડવામાં આવશે ને તેની ઉપર પણ યોગ્ય કામગીરી કરીને અન્ય 4 લેન બ્રિજ પણ બનાવવામાં આવશે તેવી બાબત પણ સામે આવી। ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરવા જઈ રહ્યા છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ સિવિલ એન્જિનિયર તો છે અને સાથે સાથે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક પણ છે। સાથે સાથે વડોદરાથી સામાજિક કાર્યકર એવા અતુલભાઈ ગામેચી આપણી સાથે જોડી ગયા છે, અને રાજકોટથી સામાજિક કાર્યકર એવા પરસોત્તમભાઈ પીપળિયા આપણી સાથે જોડી ગયા છે। જી, આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। યોગેશભાઈ, તમે અને મેં તો અત્યાર સુધી એમ કહેવાય ને કે જેટલો કોર્પોરેશને બ્રિજ ઉપર મનોમંથન નહીં કર્યું ને એના કરતાં ડબલ થ્રુ ટ્રિપલ આપણે બંને કરી લીધું હશે અત્યારે, કે અત્યારે કયા કયા બ્રિજની કયા પ્રકારની પરિસ્થિતિ છે। હવે યોગેશભાઈ, મોરબી વખતે પણ આપણે ડિબેટ કરેલી છે, ગંભીરા બ્રિજ વખતે પણ કરેલી છે, અને તેની સાથે હવે જ્યારે આ સુભાષ બ્રિજ હાટકેશ્વર બ્રિજ વખતે પણ આપણે ચર્ચા કરેલી છે, અને હવે જ્યારે સુભાષ બ્રિજની જે પ્રમાણેની અવદશા જે જોવા મળી, અને બટ ઓબ્વિયસ છે કે છેલ્લા ઘણા વર્ષોથી જે હતો એક મેન્ટેનન્સની પણ ક્યાંક જરૂરિયાત જોવા મળતી હતી, ક્યાંક અત્યારે તો ન થયું, વચ્ચે તિરાડ પડી એટલે ખબર પડી કે ના બ્રિજ અત્યારે તો ક્યાંક ગંભીર પરિસ્થિતિમાં છે। યોગેશભાઈ, બ્રિજને લઈને મનોમંથન હવે કરવું એ બહુ જરૂરી બની ગયું છે, એ પણ માત્ર અમુક વિસ્તારના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના બ્રિજોને લઈને શું માનવું છે આપનું? યજ્ઞભાઈ, હમણાં હું અમારા સ્થાનિક અખબારો જોઉં છું તો એમાં વર્ષ 2025 પૂરું થવાનું છે, એટલે આખા વર્ષ દરમિયાન જે થતી હોય છે, તો મને લાગે છે કે એ લોકોએ એ ચર્ચા પણ કરવી જોઈએ કે આ વર્ષમાં કેટલા બ્રિજ પડ્યા, એનાથી શું શું નુકસાન થયું। કારણ કે તમે મોરબીની વાત કરો, ગંભીરાની વાત કરો, હાટકેશ્વર, અરે કેટલા બ્રિજોની વાત કરશો, અને બાકી હતું તો અમદાવાદના શાહીબાગ અને આ બાજુના વિસ્તારને જોડતો હોય એવો સુભાષ બ્રિજ જ્યારે તૂટી જાય અથવા એને નુકસાન થાય, ત્યારે આ ચર્ચા કરવી એટલા માટે અગત્યની થઈ પડે છે કે હવે તંત્રએ જાગવું જોઈએ નહીં, કારણ કે એની પ્રાથમિક ફરજોમાં શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, તો આ જે રોડ રસ્તા છે, હવે રસ્તાઓની તો વાત કરવાની એવી છે, દર વર્ષે ખાડા પડે,
વડોદરાના મારા મિત્ર તો કબૂલ કરશે કે વડોદરામાં તો એમને રસ્તાઓની બાબતે ભારે મુશ્કેલીઓ વેઠી છે. અને આ બધી જ બાબતમાં જે સિવિલ એન્જિનિયરિંગની વાત કહેવાય અથવા તો સરકારી ભાષામાં કે તો પીડબ્લ્યુડી વિભાગમાં એ બધે આવું આવું ચાલે છે. હવે આ સુભાષ બ્રિજની વાત કરું તો સુભાષ બ્રિજ બન્યાને હજુ કેટલો વખત થયો અને એટલામાં તૂટી જાય? અરે તમે અમારા પોળોના મકાન જુઓ તો 200 વર્ષથી પણ જૂના હશે અને ક્યાંય ક્રેક નથી પડી, ક્યાંય કશું નથી થયું. અને 4-4 માળના મકાનો અમારા છે તો એને કશું થતું નથી. અને આ બ્રિજ હજુ તો બન્યા મારા હિસાબે 52 વર્ષ કે એટલા થયા કે 82 વર્ષ, તો એટલામાં બ્રિજ તૂટી જાય? હા, એ વાત ચોક્કસ છે કે કોઈ પણ વસ્તુ કાયમ માટે અમર છે એવું તો નથી, પણ આ બ્રિજ જે છે એ તો કેટલા વર્ષો સુધી ચાલવો જોઈએ. એક એલિસ બ્રિજની વાત કરો તો અંગ્રેજો બનાવીને ગયા પછી કેટલા વર્ષો સુધી ચાલ્યો અને એને કોઈક કારણસર બંધ કરીને બાજુમાં બીજા 2 બ્રિજ બનાવ્યા. પણ આ સુભાષ બ્રિજ જે છે એને તો આટલા વર્ષોમાં મેં ક્યારે જોયું નથી કે કોઈ કારણસર રિપેરિંગ થતો અથવા મરામત કરવી પડતી હોય એના માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો. અને આ બ્રિજમાં ખરાબી છે એવું ક્યારે ખબર પડી કે ત્યાંથી એક નાગરિક પસાર થતો હતો ત્યારે એને ત્યાં જોયું કે અહીંયા તો કોઈ તિરાડ પડેલી છે, એટલે એનું પોતાનું વાહન બાજુમાં મૂકીને, હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનો હસ્તકનો બ્રિજ હતો એટલે એને મ્યુનિસિપલ કોર્પોરેશનને ફોન કરવો જોઈએ કે ભાઈ આ બ્રિજ તૂટ્યો છે, પણ એવો કોઈ નંબર કોર્પોરેશનનો છે નહીં કે જ્યાં તમે આવી જણાવી શકો. એટલે એને પોલીસને ફોન કર્યો. 10 મિનિટમાં પોલીસ તંત્ર ત્યાં આવી પહોંચ્યું અને પોલીસ તંત્રે જોયું કે આ તો બહુ જોખમી વસ્તુ છે, એટલે એને પછીથી કોર્પોરેશનને અથવા તંત્રને જાણ કરી અને તાત્કાલિક રીતે પોલીસ ગોઠવાઈ ગઈ અને બ્રિજ ઉપરની અવર જવર બંધ કરી. તો ત્યાં આ જે નાગરિક ગયા અને એને તિરાડ દેખાઈ તો કોર્પોરેશનના કોઈ અધિકારી, કોઈ એન્જિનિયર એ બ્રિજ ઉપરથી જતા નહીં હોય, એમને આ દેખાયું નહીં હોય. પછી તો ખબર પડી કે આ તો ઉપરની જ વાત છે ને નીચે જે એના પિલર્સ હોય અથવા તો બીજા જે બીમ્સ હોય એમાં પણ કેટલા ગાબડા પડેલા, અને એ બધું પછી ખ્યાલ આવે છે. તો કોઈ આની ઉપર ધ્યાન રાખનાર, એનું નિરીક્ષણ કરનાર, સુપરવાઇઝ કરનાર કોઈ તંત્રમાં છે જ નહીં. લાખો રૂપિયાના પગાર આપીને આપણે કોર્પોરેશનમાં એન્જિનિયરો રાખ્યા છે, કેટલા બધા એન્જિનિયરો છે અને કેટલા બીજા અધિકારીઓ છે એર કન્ડિશન કેબિનમાં, એર કન્ડિશન ગાડીમાં ફરતા હોય, એ સિવાય આ બધું એમને દેખાતું નહીં હોય. આ કેમ આમ કરવામાં આવે છે? એટલે હવે મને લાગે છે કે તંત્રએ જાગવાની જરૂર છે અને આની ઉપર વિચાર કરવાની જરૂર છે કે જયારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો કે આવા બનાવો બની. બરોડાનો પેલો હરણી તળાવનો બનાવ બન્યો હતો એટલે ગુજરાતના બધા તળાવોમાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું. એટલે આ સરકાર કઈ જાતની છે? મોહમ્મદ તલવખને યાદ કરાવે એવી આ સરકાર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે યોગેશભાઈ. અને એમ કહેવાય ને કે આપણે અત્યાર સુધી ઘણી બધી તેની ઉપર બાબતો કરી અને બધી જ બાબતો આપણે પણ જોઈ, પણ પુરુષોત્તમભાઈ એમ કહેવાય ને કે શરૂઆત મોરબીથી થઈ હતી. આપ તો સૌરાષ્ટ્રમાં ઘણી સારી એવી જે સામાજિક સેવા આપ તો કરો છો, તમને ખબર જ છે ના મોરબીની જે પ્રમાણે દુર્ઘટના જે સામે આવી ત્યારબાદ આઈ થિંક ભાવનગરનો હતો કોઈ એવો બ્રિજ કે જે તરાલતો તૂટવાની જે કગાર ઉપર હતો ને ત્યાં પણ તરાલતો આવન જાવન બંધ કરી દેવા, મને એટલું યાદ નથી પણ કદાચ એવી કંઈક બાબત આવી હતી. એ વખતે પરીક્ષણ કર્યા હતા અલગ અલગ બ્રિજના, તો તે સમયની આ બાબત છે. અને સાથે સવાલ પણ તરાલતો એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની જે આ બાબત જે સામે આવી, પુરુષોત્તમભાઈ લાગે છે કે ના હવે ગુજરાતમાં બ્રિજને લઈને મનોમંથનની સાથે સાથે અલગ અલગ રીતે અત્યારે તો કાર્ય પણ હવે શરૂ કરવા એ બહુ જરૂરી બની ગયા હોય તે? યજ્ઞભાઈ, જ્યારથી ગંભીરા બ્રિજ તૂટી પડ્યો ત્યારથી સરકાર સફાળી જાગી અને રાજ્યના તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ અને એની સક્ષમતા ચકાસવામાં આવેલ. આ સક્ષમતા ચકાસ્યા બાદ ઘણી ગંભીર બાબતો બહાર આવી છે. આ માત્ર અમદાવાદના બ્રિજની બાબત પૂરતી સીમિત નથી, પણ રાજ્યના અનેક બ્રિજો ખંડેર હાલતમાં છે
અને ઉપયોગમાં લેવા પાત્ર નથી તેવો રિપોર્ટ ખુદ સરકાર પાસે છે. અને સરકાર અત્યારે એ બ્રિજ ઠેર ઠેર રિપેરિંગ નું કામ કરી રહી છે અને બ્રિજ હટાવી રહી છે અને નવા બ્રિજ ડાયવર્ઝન કરીને નવા બ્રિજો કરી રહી છે. તો અહીંયા સરકારે જે બ્રિજ નવા બનાવવાની કામગીરી કરે છે એ આવકાર્ય છે, પરંતુ આ બ્રિજ જ્યારે કરવામાં આવ્યો ત્યારે એની ડિઝાઇનમાં શું ખામી હતી, એ જે સ્ટ્રક્ચરલ ડિઝાઇનર છે એની જવાબદારી શું હતી, એની બેદરકારી હોય તો એની પર શું પગલા લેવામાં આવ્યા. એટલે અહીંયા સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર હોય, તે તમામની જવાબદારી ફિક્સ થવી જોઈએ, રિસ્પોન્સિબિલિટી ફિક્સ થવી જોઈએ, પણ અહીંયા ફિક્સ થતી નથી. માત્ર ને માત્ર તપાસના તરકટ રચાય છે અને પ્રજાના રોષને શાંત કરી દેવામાં આવે છે. અને તપાસનો કોઈ રિપોર્ટ આજ સુધી જાહેર થયો હોય તેવું મારી સાંભળવામાં નથી. અને તપાસનો રિપોર્ટ જો માંગવામાં આવે તો તેને પણ આપવામાં આવતો નથી. એટલે તપાસના રિપોર્ટ આવ્યા પછી જવાબદારો સામે શું પગલા લીધા, એને શું નોકરીમાંથી ડિસમિસ કર્યા, ખાતાકીય તપાસની કે એમની પાસેથી નુકસાની પેટે કોઈ વસૂલાત કરી. રેવન્યુ રાહે જો એ કસૂરવાર હોય તો નુકસાનીની રકમ પણ વસૂલાત કરી શકાય, પણ અહીંયા એ ન થાય, કારણ કે ચોરનો ભાઈ ઘંટી ચોર. અહીંયા આ જે ખાયકીની રકમ છે એ ખાયકીની રકમ નીચેથી માંડીને ઉપર સુધી પહોંચે છે. એટલે ઉપલા અધિકારીઓ, એના તાબાના અધિકારીઓને ક્યારેય જવાબદાર નહીં ઠેરવે. એટલે આ ભ્રષ્ટ તંત્રની અંદર આ ક્યારેય ડામી શકાશે નહીં. આવી હાલાકી પ્રજાએ ભોગવવાની રહેશે અને આવા ભંગાર હાલતના કામકાજો થતા રહેશે અને આપણે આવી ચિંતાઓ કરતા રહેશું. આજે જે મારા આગલા જે વક્તા હતા તેમણે કીધું કે અંગ્રેજોના વખતના બ્રિજો છે એ જે યથાવત છે, આઝાદી પછીના બ્રિજો તૂટવા માંડ્યા છે. આ કેટલી ગંભીર બાબત કહેવાય. આ જે ઇમારતો છે એ ઇમારતો તૂટવા માંડી છે સરકારી, જે સ્કૂલના ઓરડાઓ છે એ ખંડેર થવા માંડ્યા છે, પોપડા ઉખાડવા માંડ્યા છે. તો આ માત્ર બ્રિજની વાત નથી, પણ માખણ ને મલાઈ વિભાગ છે એ પોતાનું માખણ ને મલાઈ તારવવામાં વ્યસ્ત છે. મારી દ્રષ્ટિએ આ લોકો પર જ્યાં સુધી ગંભીર રીતે પગલા નહીં લેવાય ત્યાં સુધી પ્રજાએ ભોગવવાનું છે. બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવાય છે ને કે જ્યારે જ્યારે ગુજરાતમાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, દર વખતે તંત્રની કામગીરીને લઈને જ અત્યારે તો જે સવાલ જોવા મળતો હોય છે. અને જ્યારે જ્યારે આ પ્રકારની જ્યારે દુર્ઘટનાઓ બનતી હોય છે ને તેમાં દર વખતે પ્રજાને અત્યારે તો તંત્રના ભોગે જ ક્યાંક હેરાન થવાનો જે વારો આવતો હોય છે. મોરબી બ્રિજ દુર્ઘટના બની, ગંભીરા બ્રિજ પણ દુર્ઘટના બની, પણ પછી પણ જે તમામ નવા પુલ અત્યારે તો જે બનાવવામાં આવે છે પણ તેની પહેલાં જે પણ કોઈ અત્યારે તો બ્રિજ છે તેની પરિસ્થિતિ યોગ્ય છે કે નહીં એ સૌથી પહેલાં તો ચકાસવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. અતુલભાઈ, આપને અવાજ મારો આવી રહ્યો છે? જી સર. અતુલભાઈ, જે પ્રમાણે ગુજરાતમાં બ્રિજની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોરબી હોય કે પછી હવે ગંભીરા બ્રિજને પણ આપ જાણો છો ને હવે અમદાવાદનો સુભાષ બ્રિજ, આ તો ક્યાંક મેન્ટેનન્સની બાબત આવતી હોય છે. પહેલાં બે બ્રિજની ખબર પડી પણ હજુ પણ ક્યાંક મેન્ટેનન્સ યોગ્ય રીતે ન કરવામાં આવ્યું, એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. આપની પ્રતિક્રિયા? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગંભીરા બ્રિજનો વિડીયો મેં વાયરલ કર્યો હતો કે જ્યાં તિરાડો પડી ગઈ હતી ને ક્યારે પણ તૂટી જશે, પરંતુ તેને અધિકારીઓ કે કોઈએ ધ્યાન ન લીધું, સત્તાધીશોએ પણ ધ્યાનમાં ના લીધું, જેના કારણે ઘણી મોટી દુર્ઘટના સર્જાઈ. અને અનેક કાર્યકર્તાએ પણ આ રજૂઆતો કરી હતી, પરંતુ જે રીતે સત્તાના મોહમાં, ખુરશીના મોહમાં કોઈ ધ્યાન ના લીધું અને ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ. કેટલાય લોકો, આપણા વડોદરા શહેર, ગુજરાતના લોકો મૃત્યુ પામ્યા. બીજી બાજુ હવે વડોદરા શહેરમાં એક શાસ્ત્રી બ્રિજ છે, એ પણ 50 વર્ષ જૂનો છે, એ પણ ખખડગ્રસ્ત થઈ ગયો છે.
પરંતુ ક્યાંક નવીન બ્રિજ બનાવીને આજુબાજુની જે રેલિંગો છે એ રેલિંગો રિપેર કરતા નથી. ક્યારે ને ક્યારે રેલિંગો પડશે, ઉપરના જે ઢીંગલા હોય છે પડશે તો લોકોને નુકસાન થશે. બીજી વસ્તુ કે લાલબાગ બ્રિજ એ વડોદરા શહેરમાં ઘણો જૂનો બ્રિજ છે, એની પણ આવી જ પરિસ્થિતિ છે. હવે સુભાષ બ્રિજ જયારે બની રહ્યો છે 250 કરોડના ખર્ચની આસપાસ, અને આ પણ 52 વર્ષ જૂનો બ્રિજ છે, અને હવે આપણે ત્યાં ઇવેન્ટ પણ આવી રહી છે, એટલે આગામી સમયમાં ઘણું બધું ધ્યાન આપવું પડશે. બીજી બાજુ જે રીતના 30 વર્ષના શાસનમાં જેની જવાબદારી હોય, જે અધિકારીઓની જવાબદારી હોય નિરીક્ષણ કરવાની, ધારો કે ગંભીરા બ્રિજ મોરબી દુર્ઘટના થઈ એના પછી તમામ વસ્તુ આપણે તપાસવાની હતી, પરંતુ અધિકારીઓ નિરીક્ષણ ત્યાં કરતા નથી. ખાલી ઉપરના પોપડા લઈને કહી દે છે કે આ 10 વર્ષ હજુ ચાલશે, 20 વર્ષ હજુ ચાલશે, પરંતુ બ્રિજો પડવાની સમસ્યા યથાવત છે. ઉમેટા બ્રિજ, હવે સિંધવડ પાસે એક ઉમેટા બ્રિજ છે, એ પણ જર્જરિત હાલતમાં છે સાહેબ. ત્યાં આવતીકાલે આપણા કેમેરામેન મોકલશો તો ત્યાં જે રીતના કલર કામ કર્યું છે, નાનો નાનો સિમેન્ટ ચોંટાડવામાં આવ્યો છે, આ ગંભીરા બ્રિજ આગામી દિવસોમાં તૂટી જશે એવી પણ અમને સંભાવના છે. સરકારમાં બેઠેલા લોકો જે છે, સત્તાધીશો, મુખ્યમંત્રીથી લઈને તમામ વડોદરા શહેર ગુજરાતના સત્તાધીશો, જે ગુજરાતની જનતા જયારે ટેક્સ ભરતી હોય અને ટેક્સનું વળતર આપવાનું, વેરાનું વળતર આપવાનું હોય છે, આ બ્રિજો પડી જાય છે ત્યારે લોકોના મૃત્યુ થાય છે અને 4 લાખ રૂપિયા આપીને છૂટા થતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બ્રિજો, સર એક જ બ્રિજોની જે અત્યારે હાલ પરિસ્થિતિ છે એની વ્યવસ્થિત તપાસણી થવી જોઈએ, અધિકારીઓ જોવું જોઈએ અને એને તપાસણી કરીને એને જો તૂટી પડવાનો હોય કે થવાનું હોય તો જાહેર કરી દેવું જોઈએ. અત્યારે જે સુભાષ બ્રિજ હવે રિપેરિંગ ના આવી રહ્યો છે, 52 વર્ષ જૂનો બ્રિજ છે, કહી શકાય કે આ 52 વર્ષમાં તૂટી જવો એટલે ઘણી ગંભીર બાબત છે. અંગ્રેજોના સમયના બ્રિજો 100 વર્ષ થયા અડીખમ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કરપ્શન ને ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે, નિરીક્ષણ થતું નહીં, તેના કારણે ગુજરાતની જનતાને અત્યારે ભોગવવાનો વારો આવે છે. આપણે જ્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ હમણાં એક નિર્માણાધીન બ્રિજ હતો કે જેનો એક ભાગ ધરાશાયી થવાની પણ બાબત સામે આવી હતી. આઈ થિંક એક વીક પહેલાંની જ અત્યારે તો આ બાબત જે સામે આવી છે. એટલે પુરુષોત્તમભાઈ એમ કહેવાય કે બ્રિજ અત્યારે બનાવવામાં આવે છે, પણ એ બ્રિજની ગુણવત્તા કેટલી છે એ ચકાસવી પણ જરૂરી છે. સાથે સાથે આ તો રાજકોટમાં અત્યારે તો બનતો હતો એટલે ખબર પડી ગઈ, પણ રાજકોટની જોડે જોડે એટલે કે સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોને પણ જોડતા ઘણા બધા બ્રિજ હશે, તો એની પરિસ્થિતિ શું છે એ પણ જાણવાનો પ્રયત્ન અત્યારે તો તંત્ર દ્વારા કરવો જોઈએ, તેવું નથી લાગતું અત્યારે? યજ્ઞભાઈ, જે રાજકોટનો બ્રિજ અમે હમણાં હટાવવો પડ્યો, એને એક તોડવો પડ્યો, એની પાછળનું એને કારણ આપ્યું છે કે જે સેન્ટરિંગ હતું એ 4 ઇંચ નમી ગયું છે. હવે જ્યારે બ્રિજ બને ત્યારે એન્જિનિયરોએ નિયમિત તપાસ કરવાની હોય છે, અને જે બ્રિજ બનાવે એમાં સેન્ટરિંગ વગેરે સક્ષમ લાગેલ છે કે નહીં તે પણ એમને જોવાનું હોય છે. જે કાંઈ નાની મોટી ક્ષતિઓ હોય તો ત્યારે જ એને સુધારવા માટેની સૂચના આપવામાં આવતી હોય છે અને આપવી જોઈએ. પણ મેં કહ્યું તેમ અહીંયા જે બ્રિજ બનાવવા માટે સેન્ટરિંગ વાપરવામાં આવ્યું એ લોખંડના પાઇપ ને જે સેન્ટરિંગ હતું એ નબળી પ્રકારનું હતું, એટલે બેસી ગયું અને 4 ઇંચ ઝૂકી ગયું. એના હિસાબે આખો બ્રિજ છે એનું સ્લેબ તોડવો પડ્યો. આના માટે જેટલા કોન્ટ્રાક્ટર જવાબદાર છે એટલા જ જવાબદાર કોર્પોરેશનના અથવા તો સરકારના અધિકારીઓ પણ છે. તો એમની ઉપર શા માટે ઇન્કવાયરી ન થાય ને શા માટે પગલા ન લેવાય? આવા તો ઠેર ઠેર જે ક્ષતિઓ છે એમાં માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર તો જવાબદાર છે, પણ કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણીને પોતે બાયપાસ થઈ જતા હોય છે. શા માટે એનું જયારે ડામર રોડ થતો હોય ત્યારે પણ શા માટે નિરંતર એની ઉપર ધ્યાન નથી રાખવામાં આવતું? શા માટે આવા બ્રિજ થાય છે ત્યારે નિરંતર એની ઉપર ધ્યાન નથી રાખવામાં આવતું? બ્રિજનું સ્લેબ ભરાય ત્યારે માથું ઉભું રહેવું જોઈએ, પણ આવું કાંઈ કરવામાં આવતું નથી. અને જ્યારે દુર્ઘટના બને ત્યારે લીપાપોતી કરી
અને ઓળ ઘોર ગમે એની ઉપર ઓઢાડી દેવામાં આવે છે. આ ભ્રષ્ટ તંત્રની હિસાબે છે. કારણ કે એકવાર ખાયકી કર્યા પછી, લાંચ લીધા પછી એની ઉપર કોઈ કાર્યવાહી પોતે કેવી રીતે કરી શકે? એટલે મારી દ્રષ્ટિએ આ નહીં થઈ શકે. અને જ્યાં સુધી ભ્રષ્ટાચાર ડામોમાં નહીં આવે અને આવા ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરવામાં નહીં આવે ત્યાં સુધી આવા બ્રિજ છે એ તૂટતા જ રહેવાના છે. બિલકુલ બિલકુલ. કેવું છે જી? અત્યારે વડોદરા શહેરમાં ગુજરાતમાં ઘણા બ્રિજ બની રહ્યા છે. જ્યારે હું પણ નિરીક્ષણ કરું છું, આપ પણ નિરીક્ષણ કરશો, ત્યાં જે તે સાહેબે જણાવ્યું કોઈ પ્રકારના કોઈ અધિકારી ત્યાં હોતા જ નથી. સુપરવિઝન કરનાર પણ હોતા નથી. કામ દિવસે ચાલતું હોય છે, રાતે ચાલતું હોય છે, નિરીક્ષણમાં કોઈ હોતા જ નથી. ક્યાંક ને ક્યાંક સત્તાધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જે ટકાવારી નક્કી થઈ હોય છે તેના કારણે લોકો હોતા નથી. અને જે રીતના ત્યાં નિરીક્ષણ કરવું જોઈએ, લોખંડ કયું વાપરે છે, સ્ટીલ કયું વાપરે છે, સિમેન્ટ કયું વાપરે છે, કામગીરી કોણ કર્યું છે, કયા ટાઈમે કર્યું છે, આ કોઈ નિરીક્ષણ હોતું નથી. જે સિમેન્ટ આપણે ઘરમાં વાપરતા હોય એ સિમેન્ટ પણ ત્યાં વપરાતો હોય છે. એટલે નિરીક્ષણ બહુ જરૂરી છે. અધિકારીઓ અને સત્તાધીશોની લોલીપોપ એટલે જે ટકાવારી જે ચાલતી હોય છે, ટકાવારીના કારણે ગુજરાત અત્યારે છેલ્લા 30 વર્ષથી શાસન આપ્યું છે, તો ટકાવારીના કારણે આ બ્રિજો પડી રહ્યા છે. હાલમાં વડોદરા શહેરમાં અનેક બ્રિજોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. હું દરરોજ આમ તેમ ફરતો જોઉં છું, ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી, કોર્પોરેશન સુપરવાઇઝર યા કોઈ રાજકારણી ત્યાં હોતા નથી. ફક્ત રિબિંગ આપી બ્રિજ અહીંયા બની રહ્યો છે. પરંતુ જે મહત્વની બાબત છે, નિરીક્ષણ કરવું અને ત્યાં અધિકારી પણ હાજર રહેવું જોઈએ. યોગેશ, એક સૌથી મહત્વનો સવાલ એ પણ કે તમે અને પુરુષોત્તમભાઈ તો એક વરિષ્ઠ જે વિશ્લેષક પણ છો. યોગેશભાઈ, એલિસ બન્યો એટલે પેલા અંગ્રેજોએ જે બનાવ્યો તો એ વખતે એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું હતું એક કે 100 વર્ષ સુધી આને કંઈ નહીં થાય અને અમે એની ગેરંટી આપીએ છીએ. એ પ્રમાણેનું સ્ટ્રક્ચર અમારા દ્વારા ઊભું કરવામાં આવ્યું છે એવી ગેરંટી આપવામાં આવી હતી એમના દ્વારા. પણ અહીંયા તો બ્રિજ કોણ બનાવે છે ને જ ખબર નહીં પડતી. બ્રિજ બનાવે છે પછી એ બ્રિજનું શું થાય છે એની કોઈ જવાબદારી પણ લેવા તૈયાર થતું નથી. યોગેશભાઈ, આપને યાદ હશે આપણે વચ્ચે એક ડિબેટ કરી હતી ને તેમાં પણ એક મુદ્દો મૂકવામાં આવ્યો હતો કે જે પણ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા જે કોઈ બ્રિજ બનાવવામાં ઓરલ્સ રસ્તો બનાવવામાં આવે તો ત્યાં જોડે એક તકતી મૂકવામાં આવે કે આ કંપની દ્વારા આ રોડ કે આ બ્રિજનું કામગીરી કરવામાં આવી છે, આટલા સમય સુધી મેન્ટેનન્સની પણ જવાબદારી એમની. તો લાગે છે એ પ્રમાણેની પણ કામગીરી હવે કરવી એ બહુ જરૂરી બની ગઈ છે. જો એ વખતે જો અંગ્રેજો અત્યારે તો સર્ટિફિકેટ આપીને જતા હોય કે ના 100 વર્ષ સુધી કંઈ નહીં થાય, તો પછી આપણે પણ એ પ્રમાણનું કાર્ય અત્યારે તો કરવું એટલું જરૂરી જ બને છે ને યોગેશભાઈ? લગ્નભાઈ, તમે એલિસ બ્રિજની વાત કરી, એ મારી જાણ છે, મારી યાદશક્તિ થોડી ઓછી થઈ છે પણ મારી જાણ છે એ પ્રમાણે એક ગુજરાતી એન્જિનિયરે આની ડિઝાઇન બનાવી હતી. અને એ ડિઝાઇન પ્રમાણે અંગ્રેજોના જે કઈ અધિકારીઓ હતા એમને પાસ કરી અને એ પ્રમાણેનો બ્રિજ બન્યો. એટલે આપણી પાસે એવું કોઈ ટેલેન્ટ નથી એવી કોઈ વાત નથી. હું પોતે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું ત્યારે પણ જે અતુલભાઈએ કીધું એમ અમારા ઉપર અમારું જે કામ ચાલતું હોય એનું બરાબર નિરીક્ષણ જે તે એન્જિનિયરો કરતા હોય છે. ઓનર તો પોતાના માણસ રાખે પણ અમારા જે આર્કિટેક્ટ અથવા એન્જિનિયર હોય એના એક માણસ હાજરી જ્યારે આરસીસી નું કામ ચાલતું હોય ત્યારે તો અમારો સવારે 8 વાગે શરૂ થયેલું 10 વાગ્યા સુધી જો સ્લેબ ભરાતો હોય તો એમના એન્જિનિયર એટલો ટાઈમ ત્યાં જુએ છે અને કામ કઈ રીતે થાય છે, અમે સિમેન્ટ, કપચી, રેતીનું મિશ્રણ કેવી રીતે કરીએ છીએ એ બધું ધ્યાન રાખતા હોય છે. અને હું ગૌરવથી કહું છું કે મેં બનાવેલો 1200 જણા બેસી શકે એવો હોલ આજે 25 વર્ષ થયા પણ એની કોઈ ફરિયાદ આવી નથી. તો આ જાતનું નિરીક્ષણ અથવા સુપરવિઝન કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર તો કમાવા માટે ધંધો કરે છે અને રાહ આપેલી હોય એવું બધું હોય એટલે પછી એ તો ખોટું કામ કરવાનું અથવા એની ગુણવત્તા બરોબર ના હોય એ થવાનું. તો એના માટે જરૂરી છે કે સુપરવિઝન પૂરતું થવું જોઈએ. હવે હું એક બીજા બ્રિજની વાત કરું, હું જે વિસ્તારમાં રહું છું
ત્યાં રોડ ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો અને એનું ઉદ્ઘાટન તે વખતના મુખ્યમંત્રીએ કરેલું અને મુખ્યમંત્રી સાથેનો મારો સંબંધ સારો હોવાથી એમને જોડે ઉભા રહીને એ બ્રિજ ઉપર મેં ફોટો પડાવ્યો અને હું બહુ ગૌરવથી બધાને બતાડતો હતો કે જો મુખ્યમંત્રી સાથેનો ફોટો 6 દિવસમાં રિપોર્ટ આવ્યો કે અમે જે જગ્યાએ ઉભા રહીને ફોટો પડાયો તો ત્યાં મોટું ગામડું પડ્યું એટલે મારા દીકરાએ કીધું પપ્પા ફોટો કાં તો ફેંકી દો, ફાડી નાખો, કોઈને બતાવશો નહીં. એટલે આ જાતનું જો મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરે અને એની મોટી આરસની તકતી લગાવવામાં આવે ત્યાં પછી પેલા એન્જિનિયરની તકતી તો ક્યાંથી લાગે કે એને બનાવ્યો ને એને આ કામ કર્યું. એટલે અહીંયા તો આપણી પાસે શું છે કે આ જે તે મહાનુભાવો પેલી લાલ પટ્ટી કે લીલી પટ્ટી કાપતા હોય એના ફોટા પાડવાના, એ લોકોની તકતીઓ લગાડવાની. આ પેલો એન્જિનિયર ખરાબ કામ કરી ગયો, પૈસા ખાધા ખવડાયા, કમાયા ના કમાયા, એ બધી વાત જાહેર કરવાની જરૂર જ નથી. આ તૈયાર થયો બ્રિજ એ આ ફલાણા મહાનુભાવે ઉદ્ઘાટન કર્યું હતું એ તકતી લાગતી હોય છે. એટલે આ આપણી કલ્પના બહારની વાત છે કે આમાં કોઈ સુધારો થાય. અંગ્રેજો ગયા એ ગયા, પણ જ્યારથી આઝાદી આપણને મળી ત્યાર પછી જે કામગીરી થઈ છે એ કામગીરીમાં તમે જુઓ કે એક ખામીઓ શોધીએ ત્યારે અમારા જેવા વિશ્લેષકોને એમ કહેવામાં આવે છે કે તમને તો આ બધી ખામીઓ દેખાય છે. અને ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ, પ્રજા ટેક્સ ભરે છે. હું તો એમ કહું છું કે મારે ત્યાં કામ કરતો માળી એક 10 રૂપિયાનું બિસ્કિટનું પડીકું લે છે, એની ઉપર પણ એ જીએસટી ભરે છે. એટલે બધા અમીરો ઇન્કમ ટેક્સ ભરે છે ને એનાથી આ બધું ચાલે છે એવું નહીં, સામાન્ય માણસો પણ ટેક્સ ભરે છે. તો એ ટેક્સના પૈસામાંથી તમે આ બ્રિજ બનાવો છો. કોઈ 30 વર્ષથી રાજ કરતી પાર્ટી યા તો 105 વર્ષ જૂની પાર્ટી પોતાના ઘરના પૈસા નથી આપતી, આ મારા તમારા પૈસા વપરાય છે. એટલે આ બાબતે તો ધ્યાન આપવું જોઈએ. હવે આજે જે સુભાષ બ્રિજની વાત કરી, આજે છેલ્લા સમાચાર આવ્યા એ પ્રમાણે હવે એ બ્રિજને જ્યાં કઈ ખામી થઈ છે એને રિપેર કરવું, એને મરામત કરવી, એ વાતને બાજુમાં મૂકીને હવે બ્રિજને તોડીને ત્યાં નવો બનાવવો એવી વાત કરવામાં આવે છે અને એને કદાચ મંજૂરી પણ મળી ગઈ છે. હવે આ બ્રિજ તોડીને નવો બનાવે તો જે તે અધિકારીઓ અથવા તો જે તે બીજા કન્સર્ન માણસો છે એમને કંઈક મળે, આમાં રિપેરિંગ કરે અને બ્રિજ બરોબર થઈ જાય એમાં શું મળે. એટલે આ બ્રિજ તોડવાની જે વાત છે એ એક એન્જિનિયર તરીકે મને એમ લાગે છે કે આની હજુ પૂરતી તપાસ થવી જોઈએ અને જેમ સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય એની પણ એક જવાબદારી આવે છે. અને ચાલો હવે જૂનો છે 52 વર્ષ 82 વર્ષનો ક્યાં શોધવા જઈએ, પણ અત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર એની પૂરતી તપાસ કરી અને આપણી પાસે સારા એન્જિનિયરો છે અને આપણા એન્જિનિયરો વિદેશમાં પણ બહુ સારું કામ કરે છે એ મારા ધ્યાનમાં છે. તો આપણા એન્જિનિયરોનો પૂરો લાભ લેવો જોઈએ અને એ રીતે જો આ કરવામાં આવે તો આ બ્રિજ તોડવાને બદલે એને રિપેર કરી શકાય. એટલે કોઈ પણ બ્રિજ અથવા કોઈ પણ એ કાયમ માટે રહેવાનું નથી, એનું મરામત થવું જોઈએ તો જ એ ટકી શકે. બિલકુલ બિલકુલ સાચી વાત. સવાલ એ જ અહીંયા આવીને ઊભો રહેતો હોય છે કે ગુજરાતમાં બ્રિજને લઈને તરત ચર્ચાઓ તો ઘણી બધી થઈ, પણ તેની સાથે નિરીક્ષણ ક્યારે યોગ્ય કરવામાં આવશે, નિરીક્ષણ બાદ જો અત્યારે નવો બ્રિજ બનાવવામાં આવે તેની પહેલાં જે અત્યારે તો જૂના બ્રિજ છે તેને અત્યારે તો પ્રોપર રીતે મેન્ટેન છે કે નહીં તેની પણ તપાસ સૌથી પહેલાં કરવી એ બહુ જરૂરી બની ગઈ છે. અતુલભાઈ, યોગેશભાઈ અને પરસોત્તમભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિષયમાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.